નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર. ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં. હું છું અર્પિતા પટેલ. ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. થરાદ ગાયત્રી હાઈસ્કૂલમાં કૃષિ મહોત્સવ યોજાયો. ખેડૂતો માટે જાગૃતિ વધારવાનો પ્રયાસ. થરાદમાં આજીવન ખેડૂત સમુદાય માટે મહત્વપૂર્ણ માહિતી અને માર્ગદર્શન પ્રદાન કરવા માટે થરાદમાં ભવ્ય કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક ખેડૂતોને આધુનિક ખેતીની પદ્ધતિઓ, પાકની કાળજી, જૈવિક ખેતી અને પાણી બચાવવાના ઉપાય અંગે માહિતગાર કરવાનું હતું. કાર્યક્રમમાં વિવિધ વર્કશોપ, પ્રદર્શન અને ડેમો શો યોજાયા. તેમાં ખેડૂતોને રોગપ્રતિકારક પાક, ખાતર અને ખેતીની નવી તકનીકો અંગે વ્યાપક માહિતી આપવામાં આવી. પ્રદર્શન દ્વારા બતાવવામાં આવ્યું કે પરંપરાગત ખેતી સાથે આધુનિક ટેકનોલોજી મિશ્રિત કરીને ઉપજમાં કેવી રીતે વધારો કરી શકાય. સ્થાનિક ખેડૂતોને પાકના વેચાણ, માર્કેટિંગ અને પાક પ્રબંધન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આથી મહોત્સવ માત્ર ખેતીની માહિતી પૂરતી જ નહીં, પરંતુ વ્યવસાયિક દિશામાં પણ ખેડૂતોને મદદરૂપ બન્યું. કાર્યક્રમ અંતર્ગત ખેડૂતોમાં કૃષિની નવી રીતો અપનાવવાનો ઉત્સાહ જોવા મળ્યો. સ્થાનિક લોકોને ખેડૂત સમુદાય દ્વારા પહેલને ખૂબ વખાણ મળ્યું. તેમણે જણાવ્યું કે આવું આયોજન ખેતી ક્ષેત્રે નવી જાગૃતિ લાવવા અને સમુદાયને વધુ સક્ષમ બનાવવા માટે મહત્વપૂર્ણ છે. બ્યુરો રિપોર્ટ, રાણાભાઈ પારેગી, થરાદ.